સહજાનંદ સ્વામી મહારાજની જય. હરિપ્રસાદ સ્વામી મહારાજની જય. આત્મીય સમાજની જય જય જય. ગુરુપ્રસાદ સ્વામીએ આપણને બધાને આમંત્રણ આપ્યું. 7મી તારીખે ગુરુરી સ્વામીશ્રીનો 90મો પ્રગટ મહોત્સવ ઉજવીએ છીએ. યોગીજી મહારાજે 1954માં આજથી 70 વર્ષ 70 થયા ને 70 વર્ષ પહેલાં સ્વામીજીને આજ્ઞા કરેલી યુવકોનું જતન કરવાની. એક તે સ્વામીજી દીક્ષા નહોતી લીધી. તમારા જેવા કપડામાં યોગીજી મહારાજની સાથે પોસ્ટની સેવામાં હતા. અંગત સેક્રેટરી તરીકે. જે કોઈ ભક્તોના કાગળ આવે એના જવાબ લખવાના. એ વખતે બાપાએ આજ્ઞા કરી કે તમારે યુવકોને ગોષ્ઠી કરવી. પહેલું યુવક મંડળ સ્વામીજીએ આણંદની ધરતી પર સ્થાપ્યું. બાબા સાથે ગયણા ગાંઠા યુવકો હતા. સ્વામી સાથે મિત્રતા મહંત સ્વામીજી અને ડૉક્ટર સ્વામીજીના અંગત મિત્રો હતા. એક જ કોલોનીમાં રહેતા હતા આણંદ. અને બાપાના યુગમાં સાથે જ આવ્યા 3 જણા. બાપાએ સહજ સ્વામીજીને પૂછ્યું. પેલા મહંત સ્વામીજીને પૂછ્યું. મહંત સ્વામી તો એમપીમાં રહેતા હતા. એટલે એનું પૂછ્યું તમારા મિત્રો કેટલા? તો કાંઈ એક. સ્વામી સાથે મિત્રતા હતી. ભણેલા ત્યાં એટલે અહીં કોઈ ફ્રેન્ડ્સ ના હોય સહજ. પછી ડૉક્ટર સાહેબને પૂછ્યું તમારે કેટલા મિત્રો? તો કાંઈ એક. પછી સ્વામીજીને બાપાએ પૂછ્યું કે તમારા કેટલા મિત્રો? તો એકદમ ચરોતરી ભાષામાં ગામઠી ભાષામાં સાંજ કે બધા બહુ કહે. બધા બહુ મિત્રો છે. આપણે મિત્રો હોય પણ આપણું કયું કરે એવા કેટલા હોય? તમારા મિત્રો હોય ને તમે કહો ચાલો આજે પ્રોગ્રામમાં જવું છે. ફરવાનું કહો કે ચાલો મૂવી જોવા જવું છે તો તૈયાર થઈ જાય. એન્ટરટેનમેન્ટનો કોઈ પ્રોગ્રામ હોય તો બધા તૈયાર થઈ જાય. આવી સભાનું આયોજન હોય ને તમે કહો તો કેટલા આવે? બાપાએ સ્વામીજીને પૂછ્યું તમારા મિત્રો કેટલા? તો સ્વામીજી કે બધા બહુ. એટલે બાપાએ પૂછ્યું 5? તો કે વધારે. 10? વધારે. 25? તો કે વધારે. 50? તો કે વધારે. 100? તો કે એથી વધારે. બાપા પછી બોલતા બંધ થઈ ગયા. પછી સ્વામીજી કહે છે બાપા 150 કરતાં વધારે મિત્રો છે. પુરુષ યોગીમાં કેવા? સહજે પૂછ્યું કે એ દીકરા સભામાં આવે કે? 150 મિત્રો આપણા બી હોય. પણ એમાંથી કેટલા સભામાં આવે?
તો બાપાએ તો સીધું પૂછ્યું જ સ્વામીજીને કે સભામાં આવે? બાપા કે હું કહું તો બધા આવે. કે શું કે? બાપા કે આપણે બધાને ભેગા કરો, કે સભા કરવી છે. 150 જણાને ભેગા કરવાના. અત્યારે તો કોમ્યુનિકેશન અત્યારે તો મીડિયા સરસ છે. વોટ્સએપ કરો. એ વખતે ફોન બી નહોતા. હું વાત કરું છું 54, 55, 56ની. લેન્ડલાઇન ફોન હતા. એ રેર. અત્યારે તો ઘેરે ઘેરે ખિસ્સા, જેટલા ખિસ્સા એટલા ફોન. કોઈને બી શોધવો હોય તો રસ્તામાં હોય તો એ મળી જાય. એ જમાનામાં 150 જણાને ભેગા કરવાના હોય તો શું થાય? બાપાએ આજ્ઞા કરી. પછી સ્વામીજીએ પૂછ્યું કે બાપા ક્યારે લાવું? બાપા કે હું 3 દિવસ બહાર છું, પછી આવું એટલે રવિવારે બધાને જાઓ. કે કેટલા વાગે લાવવું? ટાઈમ જે યોગી મહારાજ આપે છે ને, એક આપણા મગજમાં ટાઈમ પેલો તો કદાચ સાંભળીએ તો મોતિયા મરી જાય આપણા તો. બાપા કે સવારે 6 વાગે લાવો. કે કેટલા વાગે? સવારે 6 વાગે લાવવાની આજ્ઞા. સાંજે 6 વાગે લાવો તો પરસેવો પડી જાય. અને ઉઠાડીને લાવવાનો ઊંઘમાંથી તો કોણ આવે ને કેટલા આવે? કહેવત છે ને, તાળી મિત્ર અનેક. તાળી આપનારા ઘણા મિત્રો હોય, પણ વચને દોડે એવા બહુ ઓછા હોય. બાપાએ તો આજ્ઞા કરી કે સવારે 6 વાગે લઈ આવજો. કદાચ આગલી રાતે બધાને વાત કરી હોય તો પણ સવારે 6 વાગે આવવાનું થાય તો ગોદડામાંથી બહાર નીકળવાનું અઘરું પડે. પણ સ્વામીજીની મિત્રતા એવી હતી. જે દિવસે બાપાએ આજ્ઞા કરી તે દિવસે સવારે 6 વાગે મંદિરનો દરવાજા ખુલે એ પેલા 150 દીકરા મંદિરના ગેટ આગળ હાજર હતા. એ સ્વામીજીની પ્રતિભા. આપણે મિત્રો કલ્પના કરજો, આ બ્રહ્મિયા સ્વામી કહે છે બધાને આમંત્રણ આપવાનું. કદાચ આપણે 10 જણને આમંત્રણ આપે તો એમાંથી 6, 5, 4, 3 આવે. કેટલા આવે? 100% અપેક્ષા તો કોઈ પાસે રાખી શકીએ નહીં. પણ સ્વામીજીએ એક યોગી મહારાજને રાજી કરવા છે એનું ધ્યેય હતું. ને પ્રેમ દરેકની સાથે એવો હતો, દરેકના લેવલે સ્વામીજી ગયા છે. દરેકને એવો પ્રેમ આપ્યો છે. એક સ્વામીજીના વખતમાં બાપા સાથે યુવક મંડળ બહુ નહોતું. યુવકો બહુ ઓછા આવતા. બધા ધોરી દાઢીવાળા. એ જમાનામાંથી 70 વર્ષ પહેલાં તો સત્સંગની કોઈ ગરજ બી નહોતી કોઈને. અત્યારે તો દરેક જગ્યાએ ગરજનું દર્શન થાય છે. એ જમાનામાં નહોતું. ચાંદલો કર્યો હોય ને તો લોકો મસ્કરી કરે. શું કરે? સ્વામીજી પોતે ભણતા હતા કોલેજમાં, ત્યારે એક સ્વામીજીના ટીચર હતા, પ્રોફેસર. કંઈ બી પ્રશ્ન હોય પૂછવાનો, સ્વામીજી બાપાના યોગમાં આવેલા એટલે તિલક ચાંદલો કરતા હતા. પ્રશ્ન, મિસ્ટર ટીલુ ગેટ અપ. શું કહે? મિસ્ટર ટીલુ. નામ ના દે, નામ આવડતું હોય. મિસ્ટર પટેલ કહે તો શું વાંધો આવે? મિસ્ટર પટેલ કહેવાય ને, કે પણ છતાં કે મિસ્ટર ટીલુ ગેટ અપ. એ કક્ષાએ ઉપેક્ષા થતી. પણ સ્વામીજીએ એક
એક એવા પરિસ્થિતિમાં પણ બાપાની સેવા કરી છે. એટલે સ્વામીજીના દર વેકેશનમાં સ્વામીજી બાપા પાસે જાય સેવામાં. બાપા કહે કે થોડા દીકરાઓને લઈ આવજો. ઓછામાં ઓછા 25-30 દીકરાઓનું લશ્કર હોય, એટલું હોય. સેવામાં જવાનું હોય તો પણ એક બે ના હોય, એ 25-30નું લશ્કર લઈને સ્વામીજી જાય. મંદિરોમાં એ જમાનામાં બધા જ પીઢ સંતો હોય કે હરિભક્તો હોય, કામ કરે એવા કોઈ ના હોય. એટલે જે સાફસૂફી કરવાની હોય મંદિરોમાં, એ બધી જ સ્વામીજી પોતે યુવકોને લઈને કરાવતા. એક વખત યુગીજમાનો પ્રોગ્રામ રાજકોટ પાસે વેરાવલ ગામમાં હતો. અને ટ્રાન્સપોર્ટેશન વખતે બહુ ઓછું, બસો ચાલતી, પ્રાઇવેટ ગાડીઓ બહુ ઓછી હતી. એટલે કંઈ બીજું હોય તો બસમાં જવું પડે, નજીક હોય તો છોકરાઓ સાયકલ લઈને નીકળી પડે. એટલે ગોંડલથી રાજકોટ નજીકમાં 3 કિલોમીટર, અત્યારે GIDC છે વેરાવલ, ત્યાં યુગીમાનો પ્રોગ્રામ હતો. એડવાન્સ તૈયારી માટે દીકરાઓએ જવાનું હતું. બધા છોકરાઓએ સાયકલ હાયર કરી. અહીંથી ગુજરાતથી ગયા, સાયકલ તો લઈને ગયા ના હોય ગોંડલ. એટલે ત્યાં ભાડે સાયકલ મળતી હતી. બધા છોકરાઓએ એક સાયકલ લીધી ભાડે, કે એડવાન્સ પહોંચી જઈને સેવા કરી, સભાનું આયોજન, સભા પતે પછી પાછું સાયકલ આવી જઈશું. એટલે સાયકલો લઈને બધા દીકરાઓ નીકળ્યા. ને સ્વામીજી બાપાની સાથે ટપાલની સેવામાં હતા. થોડી જરૂરિયાત પડે એટલે સૌથી છેલ્લે નીકળ્યા સ્વામીજી. દીકરાઓને કે તમે લોકો પહોંચો, હું આવું છું કે. ને હરખે ચાલતા હોય, થોડી કોમ્પિટિશન ભાવના હોય, ઓવરટેક કરે, આગળ કોણ વહેલો પહોંચે એ થોડુંક હોય. સાયકલ લઈ પેલો જે છોકરો ચાલતો હતો એ આગળ ગયો અને 3-4 કિલોમીટર બાકી હશે ડેસ્ટિનેશન પહોંચવાને, અને એની સાયકલમાં પંચર પડ્યું. બીજા છોકરા બધા પાછળ હતા. એટલે પેલો પંચર પડે એટલે આપણને હવા નીકળી જાય, તો આપણી હવા નીકળી જાય. ગાડીમાં તો નીકળે, આપણું પણ સ્પિરિટ ડાઉન થઈ જાય. પેલો છોકરો એકદમ ઢીલો પડી ગયો, પંચર પડ્યું એટલે ઊભો તો. પાછળથી બીજા છોકરા આવીને રાહ જોતા. જે છોકરાઓ પાછળથી આવે સ્પીડથી, એને જુએ કે જલ્દી આવજે, મોડું ના કરીશ, જલ્દી નીકળ કે. પેલો પણ ઊભો તો રહે પણ ઊભો જ ના રહે. દરેકને કોમ્પિટિશન, હું વહેલો પહોંચું ભાવનો. એ 5-6 દીકરાઓને હાથ કર્યો, કોઈ ઊભા ના રહ્યા. પેલો થાકી ગયો. હાથે ગ્રુપમાં હોય અને ઊભા ના રહે એટલે એના માટે થોડી અરુચિ થાય. મનમાં ગાળો બી દઈ દઈએ કદાચ. એટલે પેલા દીકરાએ થોડીક ડિપ્રેશનમાં જતો રહ્યો. અને જે છોકરા ઊભા ના રહીને માટે થોડો વિચાર બી આવ્યા કે બધા બેકાર માણસો છે, અને આવા છે ને તેવા છે ને બધું છે. પછી છેલ્લે સ્વામીજીની સાયકલ આવી. સ્વામીજી જોયું એને, એટલે સ્વામીજી પોતે ઊભા રહી ગયા સાયકલે. એટલે પહેલાં એ તો ઉભરો ઠાલ્યો. 8-10 જણા હાથ કરીને ઊભા ના રહે, એક્સાઇટ થઈ જાય કોઈ બી માણસ. એટલે એને તો કોઈ હું બધાને જોઈ લઈશ કે હાથે રહેવાની વાતો કરે છે ને કોઈ ઊભા તો રહેતા નથી, આમ છે તો ઉકળાટ બધો કાઢ્યો એને. સાહેબ કીધું ચિંતા ના કરીશ કે હજુ હું છું ને તારી જોડે સાયકલમાં, આપણે બે ડબલ સવારી જતા રહીશું. તારી સાયકલ ભલે પંચર પડ્યું,
અહીં મૂકી દે, બાજુમાં પેટ્રોલ પંપ છે કે. એ રીતે એનું થોડુંક આશ્વાસન આપ્યું અને પેટ્રોલ પંપ પર સાયકલ મૂકવા ગયા. પંચરવાળી સાયકલ તાત્કાલિક રિપેર કરે તો ટાઈમ બગડે અને ડબલ સવારી જવાય, વાંધો ના આવે. એટલે સમજી કે આપણે એક સાયકલ પર બંને જતા રહીએ, તારી સાયકલ મૂકી દઈએ, બાજુમાં પેટ્રોલ પંપ છે ત્યાં મૂકવા ગયા. ત્યાં એક વડીલ બેઠા હશે ત્યાં. કપાળમાં તિલક ચાંદલો જોયો, પૂછ્યું, દીકરાઓ ક્યાંથી આવો છો? તો ગોંડલથી. યોગીજી મહારાજ પાસેથી આવો છો? તો ગયા. પછી કહ્યું કે તમારી સાયકલ પેટ્રોલ પંપ પર ના રાખશો કે, અહીં પાછળ મારું ઘર છે કે ત્યાં મૂકી આવો કે. ત્યાં સચવાશે, અહીં કોઈ સાચવના, અહીં ધણી વગરની જગ્યા છે. પેટ્રોલ પંપ કોણ ધ્યાન આપે કે અહીં હચવાય નહીં, મારા ઘરે તો મૂકી જાઓ કે. ચાલો હું મારે ઘેર તો મળી જાઉં. એટલે ઘેરે કાકા લઈ ગયા, સાયકલ મુકાવડાવી. પછી કહ્યું કે એક વાત મારી સાંભળો કે મેં યોગીમાનના દર્શન નથી કર્યા, પણ યોગીમાનની વાત મેં સાંભળી છે કે જ્યારે ગોંડલની ધરતી પર ભક્તોનો સમૂહ ઝાઝો હોય ત્યારે યોગીમાનના હૈયા આનંદ હોય ને કોઈ જમનારું ના હોય તો યોગીમાન ઉદાસ થઈને બેઠા હોય કે આ વાત મને યોગીમાનને ખબર છે. સ્વામી પેલા દીકરાને કહ્યું, જો આપણે પંચાયત પડ્યું તો ફાયદો થયો કે નહીં, આ વાત આપણને સાંભળવા મળી કે બાકી આ વાત આપણને ક્યાં સાંભળવા મળી? નીકળી ગયા હોત તો. યોગીમાનની પ્રતિભા ક્યાં સુધી ગામડામાં ઇન્ટિરિયર છે કે એ પુરુષના આપણે દીકરાઓ છીએ, આપણે ભેગા મળી આનંદ કરવો છે કે તું કોઈ માટે અરુચિ ના રાખીશ કે. પછી બંને એક જ સાયકલ પર સાથે નીકળ્યા. 4 કિલોમીટર ચાલતા ચાલતા સ્વામીજીએ પેલા દીકરાને જે અરુચિ હતી આગળ ગયેલા દીકરાઓ માટે, એના માટે સ્વામીજીએ કહ્યું કે તું ચિંતા ના કરીશ, એ લોકો જે આગળ ગયા છે કે બેસી રહેવાના નથી, ત્યાં જઈને બધા સેવામાં લાગશે કે. અને આપણે જોઈશું ને ત્યારે આપણા હાથમાં સેવા બી નહીં આવે. તું જોજે કે તું અત્યારે માટે અરુચિની વાત કરે છે, પણ તું જ્યાં છે તારા ભાગમાં સેવા જ નહીં આવે કે. પછી વાતો કરતાં કરતાં કે આપણે ખોટી કોઈને માટે અરુચિ રાખવી નથી કે. અને તને આ વિચાર આવી ગયો ને ત્યાં જઈને માફી માગજે. કોઈને માટે અરુચિ થઈ હોય અને એની માફી માગવી એ જમાનાથી 70 પહેલાંની વાત કરું છું. બાકી તો આપણે તો ઉભરો ઠાલવીને જોઈ લઈએ કે તમે કોઈ ઊભા રહ્યા નથી. પણ સ્વામીજીએ એને એવું સરસનું જતન કર્યું. એટલે ત્યાં પહોંચ્યા પછી પેલા દીકરાએ જોયું, ખરેખર બધી સેવા છોકરાએ પૂરી કરી દેલી. અને આ પહોંચ્યા ને કહ્યું, પેલા દીકરા કહે કે પ્રભુદાસ કે સેવા બધી પતી ગઈ, તમારા આવવાની રાહ જોતા હતા કે. પછી સ્વામીજી કહ્યું કે જો સાંભળ, હું નહોતો કહેતો આપણા ભાગમાં સેવા નહીં આવે કે તું બધા માટે ખોટો વિચાર મળે કે માફી માગે. એ દીકરાએ બધાની માફી માગી. એ છે સ્વામીજીનો સુહૃદ ભાવ. એ છે યુવકોના લેવલે જઈને પ્રેમ આપવાની પ્રક્રિયા. યોગીજીમાં જે ગમતું હતું, યુવકો મારું હૃદય છે, એ યુવકોનું જતન સ્વામીજીએ આ કક્ષાએ ડાઉન ટુ અર્થ જઈને કર્યું છે. એના ફળ સ્વરૂપે આજે લાખોની સંખ્યામાં યુવકો તૈયાર થયા છે. એ સ્વામીજીની તપસ્યા છે. 5 દીકરાઓ માટે સ્વામીજી પોતાનો સમય 50 માઇલ જવાનું કે 100 માઇલ જવાનું કે 400 માઇલ જવાનું તો સ્વામીજી જાય. કેટલા દીકરા માટે? 5 દીકરા માટે. બરોડામાં એક વખત સ્વામીજીના હાથે ક્રિકેટનું ઓપનિંગ હતું. કપિલ દેવ ને બધા. એમાં
આવવાના હતા એ મેચ એ વખતેની. ત્યારે સ્વામીજીના હાથે ઓપનિંગ હતું. રાજકોટના 5-6 દીકરાઓ સ્વામી પાસે આવ્યા કે સ્વામીજી આ રીતે પ્રોગ્રામ અમે કરીએ છીએ, આપના પધારો. તો સ્વામીજીએ બરોડાનું ક્રિકેટનું ઓપનિંગ કેન્સલ કરી અને સ્વામીજી રાજકોટ કોઠાર કહ્યું મારા વતી તમે ક્રિકેટનું ઓપનિંગ કરી આવજો કે હું રાજકોટ જાઉં છું. એ ખાલી 5 દીકરા માટે રાજકોટ ગયા. બરોડાથી રાજકોટ કેટલું થાય? 300 કિલોમીટર થાય. પણ સ્વામીજીએ પોતાનું કોઈ વસ્તુ યુવકો માટે વાલી નથી રાખી. ઇવન પેશાબ કરવાનું પણ સ્વામીજી ચૂકી ગયા છે. ખાડે જવાનું પણ સ્વામીજીએ દબાવ્યું છે. આપણે કદાચ ડૉક્ટર હોઈએ અને ઇમરજન્સીમાં કોઈની ટ્રીટમેન્ટ કરતા હોય અને આપણને પેશાબ લાગે તો રોકીએ? ઇમરજન્સી કેસ છે તો બી એકવાર તો ઈંજાવીએ પડતું મૂકીને. પણ સ્વામીજીએ યુવકોની સેવામાં પોતાના પેશાબને પણ દબાવ્યો છે. એ કક્ષાએ સ્વામીજીએ પ્રેમ આપ્યો છે અને આખા યુવા સમાજનું ઘડતર સ્વામીજીએ કર્યું છે. એ યુવા સમાજના દર્શન કરવાનો અવસર આ યુવા મહોત્સવ છે. તો આ બધા પધાર્યા છો, આપના દર્શન કરી ખૂબ આનંદ થયો છે. પણ આ ઉત્સવમાં આપણા મિત્રો, સગા સંબંધી બધાને લઈ અને ખાસ સ્વામીજીએ કરેલા સર્જનનું દર્શન કરવા માટે પધારજો. એટલી જ આપ સૌ વડીલોના ચરણે પ્રાર્થના. સહજાનંદ સ્વામી મહારાજની જય.